તો ગીતો હતા ને કોર્ટમાં. જજ પગમાં પડે છે, ભોલું પગે લાગીને કહું, આજ મને કંઈક જુદું દેખાય છે. હવે તો ભલો થઈને કે રઘુનાથજી કોણ? થોડીક આ મૂર્તિમાં નજર કર સાહેબ. આપ જ આ મૂર્તિમાં નજર કરી અને નાથને લીલા કરવી છે સાહેબ. જે રઘુનાથજી જે કોર્ટમાં જે ઊભા થાય ઈ જ અણહારજા મંદિરમાં દેખાણી અને લાકડી પડે, ભોલુના પગમાં જજ પડી ગયા સાહેબ. ત્યારથી એણે નોકરીનો ત્યાગ કર્યો. આ વાત કરે છે આ બાજુના સંતને વ્રજનો સાધુ, કે ત્યારથી જજ સાહેબ નીકળી ગયા અને આ વ્રજની ભૂમિમાં ફરે છે. મંદિરે મંદિરે પગે લાગીને એટલું કે તું નીચે ઊભો રહ્યો ને હું ઉપર ઊંચો બેઠો બેઠો તને પ્રશ્ન પૂછ્યા કર્યો, મને માફ કરજે, મને માફ કરજે, મને માફ કરજે. મેં તને એક સપ્રાસીની ઘોડે બોલાવ્યો અને જગતનો ન્યાય કરનારો એક નાના જજની સામે ઊભો રહ્યો. મારી નોકરીને ધિકાર છે, મારી નોકરીને ધિકાર છે.